દર્દીને સારવાર આપવાની ના પડાય. ભુજની ખાનગી કેકે હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવાની ના પાડવામાં આવતા વિવાદ. સરકારની ફ્રી આરોગ્ય યોજના ધરાવતી ખાનગી કેકે પટેલ હોસ્પિટલમાં સારવાર આપવાની ગરીબ દર્દીને ના પાડવામાં આવી. દર્દીએ થોડા દિવસ અગાઉ કેકે પટેલ હોસ્પિટલની બેદરકારી અંગે લેટર વાયરલ કરતા સારવાર માટે ના પાડવામાં આવી હોવાનો આક્ષેપ. હોસ્પિટલમાં અમુક ટ્રસ્ટીઓ પોતાની મનમાની ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ. અમારા ન્યૂઝ ચેનલ દ્વારા કેકે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સંચાલકોનું મંતવ્ય જાણવા માટે ટેલિફોનિક સંપર્ક સાધતા કોઈપણ જાતનો પ્રતિસાદ મળેલ ન હતો. હાલો, મારું ગામ આસંબિયા મોટા, મારું નામ છે કરશન વેલજી મેપાણી. જમેવાડી રાખીને હું રહું છું, મારું ગુજરાન ચલાવેલું. રાતની મારી છાતી ઉપડી તો હું માંડવી ગયો, માંડવીથી ગયો ભુજ મને લાવ્યો કેકેમાં, તો કેપરના રિપોર્ટ કરાવ્યો તો એને મને ગલત રિપોર્ટ કરાવ્યા બધું, ને પૈસા મારા કનેથી છેતરી લીધા છે. પછી બીજો રિપોર્ટ કે હવે તમારી કિડનીમાં પ્રોબ્લેમ છે, તો કિડની કેમ મારી પ્રોબ્લેમ છે એમ કરીને મારા શરીરની એને સટી નાખી અને પૈસા પાડી લીધા બધા. હવે આવું બીજાથી ન થવું જોઈએ, મારાથી થયું બીજા ભાઈઓથી ન થાય. જેને આ જડે ધ્યાન શક્તિને જોજો. હા, ઓપરેશન મારું કી ને બીજું અમને પ્રોબ્લેમ બી કે મારું ઓપરેશન કેમ ન કર્યું, એને શું કારણે ન કર્યું. પૈસા મારી પાસે બધા આટલા લીધા ને મારું ઓપરેશનની ના કેમ પાડી, શું પ્રોબ્લેમ મારું ઓપરેશન. શું કાર્ડમાં અમને ના પાડી દીધી કે રોકડા કરવા, અમે રોકડા કરાવ્યા. પહેલો અમે ફિઝિયોગ્રાફી કરાવી તો એમાં ગલત બતાવ્યું, તો સીડીમાં બરોબર બતાવે છે કે આ તમારી સીડી બરોબર છે, ઓપરેશન કરવા જેવી છે. તો કે પટેલવાળા કે ના બીજો રિપોર્ટ કરવો પડશે અમને પૂછે, તો બીજો રિપોર્ટ કરાવ્યો અમે શરીર લઈને કેમાં. તો કે હવે આ ઓપરેશન કરો. જ્યારે ટાઈમ આવ્યું પછી લોહીનો રિપોર્ટ કરાવ્યો એને, તો લોહીના રિપોર્ટમાં કે હવે તમારી કિડની 2 ડેમેજ છે, તો એનો ક્રોસ કરવો પડશે. તો અમને ત્રીજેથી મારી પાસે ફોન આવ્યો કે ભાઈ કરશનભાઈ બોલો છો? હા કરશનભાઈ બોલું તો આ છે. હું કેથી બોલું છું, કે હોસ્પિટલમાંથી, કે તમારો રિપોર્ટ એકનો બીજો આવી ગયો. તો મેં એને કીધું એકનો બીજો કેમ આવી ગયા? તમે સીસી ઉપર તો મારું નામ લખ્યું હતું, હવે એકનો બીજો કેમ આવ્યો હતો? ભગવાન છો તમે કે તમને ખબર પડી કે તમારી કિડની બરોબર છે? એવી રીતે અમારી વાત થઈ. ને પછી અમે ગયા, ત્યાં અમને બોલાવ્યા. તમે ગયા તો કે સોમવારના તમે આવો, દાખલ કરશો. સોમવારના ગયા તો કે સાહેબ નથી ને આ નથી, તો અમને પાછા હાલે આવ્યા. પછી બુધવારના સાહેબ કે બુધવારના આપણે આવો તો અમારે દાખલ કરીને ગુરુવારના હું ઓપરેશન કરું. તો ગુરુવારના ગયા તો પેલી ના પાડી દીધી, તો કે સમાજમાં નીચે પૂછી જાઉં શું કે છે. તો કે સાહેબની નીચે હોસ્પિટલ છે કે હોસ્પિટલની, ત્યાં ગયા કે અમે બાઈને મળ્યા. બાઈ કે મિટિંગ કરશું સા અમે. તો શું કારણે મિટિંગ કરવી હતી એને ખબર. કેવાળા મિટિંગ કરીને સાંજને 5 વાગે કે હવે કરશનભાઈનું ઓપરેશન નહીં કરીએ અમે. પણ શું કારણે નહીં કરી એ અમને લખી ન દીધું. ભાઈ કેસરાલય ગામ મેઘપર. એક કિસ્સો એવો છે કે એ ભાઈ કરશનભાઈ માંડવી તાલુકાના કોળે ગામના વતની છે અને ખેત મજૂર છે, એટલે જખણિયાની આજુબાજુ ખેતીની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એ ભાઈ લેવા પટેલ હોસ્પિટલ ચલાવતી કેકે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રીટમેન્ટ માટે ગયેલા અને ટ્રીટમેન્ટમાં એમને રિપોર્ટ પ્રથમ બ્લોકેજનો કંઈક 85 થી 90% તમારી નસ બ્લોક છે એમ આવ્યો. પાછળથી રિપોર્ટ કર્યો એટલે 55-60% આવ્યો. એ રિપોર્ટ કર્યા પછી એવું જાણવા મળ્યું કે એને લોહીના રિપોર્ટ કર્યા, એમાંય 2 વખત રિપોર્ટ કર્યા, એમાંય તફાવત આવ્યો. આ તફાવત પેટે એમણે મને બિલ બતાડ્યા હતા, એ પ્રમાણે 85,000 જેવું બિલ એમને કરેલું. એમણે રજૂઆત કરી, કંઈક વાદ વિવાદ થયો એટલે કંઈક 55,000 રૂપિયાનું બિલ થયું. અને પછી એમને કંઈક ટાઈમ આપ્યો કે આ તારીખે તમે આવજો, 22 તારીખે તમારું ઓપરેશન થશે. એમાં એવું થયું છે કે 22 તારીખે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એને એમ કહ્યું કે તમારું ઓપરેશન હવે અહીંયા થશે નહીં, તમે બહાર ક્યાંક કરાવી લો. એટલે એ ભાઈએ એમ કહેલું કે ભાઈ બહાર કરાવવાનું કારણ શું? આ હોસ્પિટલ આપણી છે ને સરકારી ખર્ચે થાય છે, તો મારો એ ઓપરેશન બહાર કરાવવાનું કારણ શું? અથવા લેખિત આપો તો મને કોઈ બહારની હોસ્પિટલ લે. એમના રિપોર્ટમાં એવું છે કે રિપોર્ટ એ લોકો એમના નજીકના ડૉક્ટર કે ફેમિલી ડૉક્ટર પાસે ચેક કરાવતા એવું લાગ્યું કે રિપોર્ટમાં ખરેખર છેડછાડ થયેલો છે અને ગડબડ થયેલો છે એવું જણાયું. એ ભાઈ અત્યારના જે ચાલુ પેશન્ટ કરશનભાઈ છે એમણે સમાજના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરેલ. એ લોકોએ કહ્યું કે ટ્રસ્ટીઓને અમે તમને મળાવશું નહીં. હોસ્પિટલ કેકે પટેલ હોસ્પિટલ કહ્યું તમે તમારી સમાજમાં ટ્રસ્ટીઓ જઈને મળી લો. એટલે ભાઈ એ માંડવીના હોય, માંડવી સમાજના કચ્છ સમાજના જે ઉપપ્રમુખ છે શિવજીભાઈ છબાડિયા તથા બીજા અન્ય એક ટ્રસ્ટી છે લાલજીભાઈ, જે એમના ઘરની આજુબાજુ રહે છે.
એમને વાત કરી કે મારાથી એવો કિસ્સો બન્યો છે તો તમે કંઈક મદદરૂપ થાવ. એટલે એ ભાઈઓએ કે સમાજના ટ્રસ્ટીઓએ એમને કોઈ મદદરૂપ થયા નહીં અને એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમારી રીતે જે કરતા હોય કરી લો, અમે આમાં કોઈ તમને મદદ કરી શકશે નહીં. મારો એવો અભિપ્રાય છે, હું આ સંસ્થાનો સલાહકાર સમિતિનો સભ્ય છું, એટલે લોકોને ખબર પડે છે, એ લોકો મારી પાસે આવે છે કે સમાજની હોસ્પિટલમાં આવા અસંખ્ય કિસ્સાઓ બને છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પટેલની હોસ્પિટલમાં કશું સમાજના જ્ઞાતિજનોને કશું ફાયદો થતો નથી. અન્ય હોસ્પિટલમાં જેટલો ખર્ચ થાય છે એના કરતાં ડબલ વસૂલવામાં આવે છે. એટલે અમે અમારા જ્ઞાતિના વડીલો દાતાઓ પ્રત્યે એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકળે, સમાજ ટ્રસ્ટી મંડળ ભેરું થાય અને આનો કંઈ ઉકેલ લાવે. અન્યથા આ કેસ બાબતે તેમજ અન્ય કેસ બાબતે સમાજે અથવા તો અમારે આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે, સરકારને જાણ કરવી પડશે. સરકારના ખર્ચે થતા ઓપરેશનોમાં જો આવી છેડછાડ થતી હોય તો ખરેખર શરમજનક કિસ્સો છે. અમારી હોસ્પિટલ મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બંને ચાલુ છે. કે પટેલ હોસ્પિટલ આમ અમારે સંચાલન કરે છે કચ્છી પટેલ સમાજ દ્વારા જે કે પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. એના બાદ કે પટેલ હોસ્પિટલ અમારી સંસ્થાની છે. એ દરમિયાન કોઈને ખ્યાલ નથી સમાજને, તો એ હોસ્પિટલ કાયદાનીઓએ એવું છે કે હોસ્પિટલનું બંધારણ એવું છે કે જો એ હોસ્પિટલ કોઈને ભાડે આપવી હોય યા તો કોઈ ટ્રસ્ટને એગ્રીમેન્ટ કરવા હોય તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે. આવી કોઈ મંજૂરી લીધા વગર પહેલું તો ફર્સ્ટ અમારી હોસ્પિટલ કોઈ અન્ય પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એગ્રીમેન્ટ કરી લીધા છે. ત્યાંથી અમે મોટા લૂંટાઈ રહ્યા છીએ. આ કચ્છ અમારી સમાજ તો લૂંટાઈ રહી છે, એના સાથે આ કચ્છની જનતાના દર્દીઓ મોટા પાયે લૂંટાઈ રહ્યા છે. એની અંદર અત્યારે જે કેસ બહાર આવ્યો છે એ અમારી સમાજનો છે. આમ તો અનેક કેસો આવ્યા છે સામે. અત્યારે આ કેસ અમે જે લેટર એક બહાર પાડ્યો છે, આપ કદાચ સોશિયલ મીડિયા દ્વારા યા તો ન્યૂઝ ચેનલોમાં આપ જોયો હશે, એ મારા નામનો છે. એમની અંદર એ પાર્ટીએ મારી સાથે પહોંચી મારી જોડે એ પાર્ટીનો સંપર્ક થયો કે ખરેખર આવો બનાવ બન્યો છે કે પટેલ હોસ્પિટલમાં તો યોગ્ય છે. તો એ હોસ્પિટલની અંદર મેં તપાસ કરી, એ રિપોર્ટને ચેક કરાવ્યા તો ખરેખર બનાવ એવો હતો કે એ પાર્ટી જ્યારે કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ ત્યારે એ રિપોર્ટ કરવામાં આવ્યા. ત્યારે કાર્ડિયોલોજીનો રિપોર્ટ નોર્મલ આપ રિપોર્ટ કરીને જો એન્જિયોગ્રાફીનો એ રિપોર્ટ 8,000નો હોય છે, ત્યારે રિપોર્ટ કરાવ્યો, એ રિપોર્ટ થઈ ગયો. ત્યારબાદ એ રિપોર્ટ કાર્ડિયોલોજી માસ્ટર ડૉક્ટરોને ચેક કરવામાં આવે છે. ત્યારે રિપોર્ટ ચેક થયો. એ ચેક રિપોર્ટ કર્યા બાદ એ રિપોર્ટને સીડી આવે છે, એ સીડીની અંદર ચેક થયો કે આ સીડીની અંદર 90% 80થી 90% બ્લોકેજ બતાવે છે અને જ્યારે જે કોમ્પ્યુટરાઇઝ આ લોકો રિપોર્ટ બનાવે છે એની અંદર 50% બ્લોકેજ બતાવે છે. ત્યારે ડૉક્ટરે કીધું કે આ રિપોર્ટ ખરેખર ખોટો છે. તો રિપોર્ટ આ લોકો કે ફરી રિપોર્ટ કરો. ત્યારે ફરી રિપોર્ટ કરવા ગયા ત્યારે રિપોર્ટમાં ખરેખર 90% બ્લોકેજ બતાવતી હતી. એ રિપોર્ટ ત્યારે સેકન્ડ ટાઈમનો રિપોર્ટ છે 80,000 રૂપિયાનો એ રિપોર્ટ. તો એ મજબૂરીમાં એ દર્દીને ગરીબ પરિવારને રિપોર્ટ કરવો પડે મજબૂરીમાં, કારણ કે એના દર્દીમાં એને તકલીફ હતી. તો ડૉક્ટરે કીધું ઇમરજન્સી રિપોર્ટ કરવો પડશે યા તો આપ ઓપરેશન જલ્દી કરવું પડશે. તો રિપોર્ટ કરાવ્યો, 80,000 રૂપિયા બિલ ચૂકવવામાં આવ્યું. ત્યારબાદ મને ખ્યાલ આવી કે ખરેખર આ બનાવ કેમ બને છે. ત્યાર પછી રિપોર્ટને ચેક થયું, ત્યારે રિપોર્ટ આવ્યો. એના બાદ એ રિપોર્ટમાં 90%ની અંદર બ્લોકેજ નસ બતાવી. ત્યાર પછી ડૉક્ટરને કહેવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે. ત્યારે ઓપરેશન કરવા માટેની તારીખ આપવામાં આવી. એ ઓપરેશનની તારીખ નક્કી થઈ. ત્યારે અમુક એવી અમને જાણવા મળ્યું કે ડૉક્ટરો સાથે કંઈક ચર્ચા થઈ જશે યા તો કમિટી જોડે આ લોકોની ચર્ચા થઈ જાય, ટ્રસ્ટી જોડે, અમારા ગોપાલભાઈ માવજી ગોરસિયા જોડે, એ કારણ કે આ સંસ્થાના પ્રમુખ છે એજ્યુકેશન મેડિકલના, એ જોડે અને ડૉક્ટર જે વિભાગીય છે અમારે મેડિકલનો એની જોડે કદાચ એની લોકોની ચર્ચા થઈ હશે કે ભાઈ આ ભાઈ જો ઓપરેશન કરવા આવે તો આ ભાઈને ઓપરેશન કરવાનું આપણે અહીંયા લેવા પડેલ સમાજમાં PMY યોજના છે એની અંદર ઓપરેશન કરવા બી નહીં આપવાનું. તો ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે ભાઈ શું કેમ નહીં આપવું. તો એ કીધું અમારી મરજી છે, અમે અત્યારે એને ના કહી દીધું. આવે તો અમને એ ભાઈને મળવું નથી, અમારો ભલે સમાજનો વ્યક્તિ છે પણ અમને એ ભાઈને મળવું નથી, પણ એ ભાઈ આ હોસ્પિટલનું ઓપરેશન કરવા મંજૂર નહીં કરવામાં આવે, એ હું તમને આપું છું. એમ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ મને જાણવા મળ્યું કે આવું કહેલું છે. એ ડૉક્ટર ડિપાર્ટમેન્ટ યા તો ત્યાંની સમિતિને મેડિકલ ચલાવનાર જે સમિતિ હશે એ લોકોને એવું જાણ કરવામાં આવ્યું છે કે આ ભાઈનું ઓપરેશન અહીંયા લેવા પડેલ હોસ્પિટલમાં કે પટેલ હોસ્પિટલમાં નહીં કરીએ. અમે તમને જ્યાં કરાવવું હોય તો બહાર કરાવી શકો છો. મારી એક એવી રજૂઆત છે કે આમાં સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારમાં ઇન્વોલ્વ થવું જોઈએ. અહીંયાના કલેક્ટરને ઇન્વોલ્વ થવું જોઈએ, અહીંયાના ધારાસભ્યોને ઇન્વોલ્વ થવું જોઈએ, અહીંયાના સાંસદ સભ્યોને બી ઇન્વોલ્વ થવું જોઈએ. અને અહીંયાના આરોગ્ય મંત્રી છે, અહીંયાના આરોગ્યની જે અમારી આપણે કચ્છ લેવલની જે ચલાવતી જે સંસ્થાઓ છે એમને સરકારની અંદર ખરેખર આ વાત પહોંચવી જોઈએ. સત્ય આ વાત એવી છે કે લોકોને આપણે એવું કહીએ કે બિઝનેસ કરે તો 5-10% માણસ કમાઈ શકે બિઝનેસની અંદર, હોસ્પિટલ હોય કે કોઈ બિઝનેસ કરતો. આની અંદર એવો પ્રશ્ન છે કે કમાવું નહીં, જે આતંકવાદ આ દેશને નુકસાન પહોંચાડે છે એમ આ હોસ્પિટલ